રામ રામ દોસ્તો, પશુપાલક મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજે અમે આવી ગયા છે અમારા મીઠા મારા મોટા ભાઈનો તબેલો. ત્યાં પણ અમે કલ્કીમીન ફોર મિનરલ 12 મહિનાથી ચાલુ જ છે. તમે આ જોઈ શકો છો વિડીયોમાં. પણ એની ક્વોલિટી માત્ર આખા દિવસમાં 30 ગરમ જ નાખવાનો એક જ ટાઈમ. આજે અમે તમને બતાવીશું અમારા ફાર્મના પશુ જેટલા ગાભણ છે ને કયા કયા બુલથી ગાભણ છે. આ પાવડરના ફાયદા તમે જોઈ શકો છો. રેગ્યુલર મિનરલ ખવડાવવાથી તમે જે વિડીયોમાં જોઈ શકો છો અમારી એની માં મહેસાણી હતી, બુલ હતો બંની ને ટાઈમનું 10-11 લીટર દૂધ કાઢતી. આ વેતર એક ઓસળ થતો રહેલો છે. અત્યારે અમારા પ્રોવિન બુલથી ગાભણ છે 3.5 મહિનાની. દૂધ આપવાથી થોડું શરીર આનું નબળું રહેશે, પણ અત્યારે મિનરલ ચાલુ હોવાથી કમ્પ્લીટ હેલ્થ છે. તમે ઘણીવાર જોયું હશે કે વધારે દૂધ આપતી ભેંસો હાવ ડૂબળી આમ આજે આખો લિગામેન્ટરી આખું ખસી ગયેલું હોય, પાછળ બોડી સ્ટ્રક્ચર આમ હાડકા દેખાતો હોય, આમ હેરે ઉતરે દેશી ભાષા. પછી તમે એક આ બીજી ભેંસ જોઈ શકો છો અમારી, આ શેકડું ભાજેલી. તે પણ બંની બુલ સત્યમ સ્પમ બાયોટિચ મથુરિયા બુલથી ગાભણ છે 3 મહિનાની. આજે ચેક પાસ. પછી તમે એક આ બીજી ભેંસ જોઈ શકો છો, તે પણ પવિત્ર બુલથી ગાભણ છે. પછી અમારી એક આ ચોથી ભેંસ, તે રાધનપુર બધવડ ગામથી લાવેલી ને તે પણ અત્યારે 3.5 મહિનાની ચેક પાસ ડાયમંડ બુલથી, બની બુલ ડાયમંડથી. ને તેની આગલા વેતરની પાડી છે પવિત્ર બુલની બનીની. તમે જોઈ શકો છો એકદમ પ્યોર બની. ઊંચી મોડી આનો જે શરીરનો બોધો છે, વિડિયા કરતાં તમે રૂબરૂ આવીને જુઓ તો એકદમ પરફેક્ટ દેખાય. અને તે લિગામેન્ટ સ્ટ્રક્ચર આ પાડી 3 મહિનાની થઈ છે. તમે જોઈ શકો છો. બ્રીડિંગ ઉપર કામ કરવાથી વજન એક સારો રહેશે, બચ્ચું હેલ્થ આવે છે. અમુકને એવો ઘણો પ્રશ્ન હોય કે ભેંસ વિયાય મહિનાની અંદર બચ્ચું મરી જાય, નબળું હોય. બની બુલ વાપરવાથી ઘણા બધા ફાયદા. આ છે અમારો બની ના કહેવાય, આપણે મહેસાણી છે, બનાસ ડેરીનો બુલ છે પ્રોવેનનો. આની જે પાડી પ્રોવેન એટલે બધાને એવું થતું છે કે આ પ્રોવેન એટલે શું? પ્રોવેન બુલ એટલે એની જેટલી પણ પાડી આવે એટલી પેલી જીનેટિકવાળી આવે. દૂધમાં બધી પહેલાં વેતરમાં 7 થી 8 લીટર ઉપર જાય ભેંસમાં, એટલે ખૂબ સારું કહેવાય. હમણાં થોડોક દુબળો પાડ્યો છે પાડાની, એકદમ શાંત સ્વભાવનો. આની પણ જેટલી પણ પાડી આવી એટલી રૂપમાં આવી, પાડાનું રૂપ નહીં પણ એના કરતાં વધારે રૂપમાં પાડી આવી. થોડા સમય પછી થોડુંક ઉનાળાની ઋતુ આવે એટલે હું તમને બતાવીશ આ પાડાની જેટલી પાડીઓ આવેલી છે. આ ભર વિસ્તારમાં ખૂબ પાડીઓ આવેલી છે આ પાડાની. એકદમ નાની આવે ને એકદમ નાના આવે પ્રોવેન બુલ. પછી તમે આ વિડીયોમાં જોઈ શકો છો અત્યારે બનાસકાંઠાની અંદર જે સત્યમ સ્પમ બાયોટિચ દિયોદર તેનો ભૂરો બુલ બન્ની બુલ એના બચ્ચા આવવાની અતુટતાથી ખૂબ ગ્રાહકની રાહ જોઈ રહ્યો છે કે ચૌ બચ્ચું આવે. આની ભેંસ અમારી હવે 15 થી ટૂંક સમય 15 થી 20 દિવસની અંદર વિયાશે. અમે તમને આનું બચ્ચું બતાવશે, બન્ની બુલ ભૂરાનું ચૌ બચ્ચું આવશે. તેનું પણ દૂધ સારું છે. બસ તમે એક આ વિડીયોમાં જોઈ શકો છો. પહેલી ભેંસ જે બતાવી એની છે પહેલી જ જોટી છે.
2.5 વર્ષની થઈ ને અત્યારે એને ડાયમંડ બુલથી ગાભણ છે. ચેક પાસ અત્યારે 3 મહિનાની ગાભણ કમ્પ્લીટ. મારા ફાર્મમાં કોઈ રિપીટ પ્રોબ્લેમ છે જ નહીં. જ્યારથી હું કલ્કીમીન મિનરલ વાપરું ત્યારથી કોઈ રિપીટનો ઇસ્યુ જ નહીં. બોડી સ્ટ્રક્ચર તૂટતું નથી, કોઈ બીમારી આવતી નહીં. ખરવા મોવા છે, ગળ ચૂંઢો છે, એવા રોગને પણ હરાવવામાં એક જ દરને સીમન મુકાયેલો છે, એક જ દરને કન્સીવ થઈ ગયો. એક સીમાની બધી ગાભણ શેલી થઈ. તો તમે પણ તમારા ફાર્મની અંદર સક્સેસ ફાર્મ કરવા માગો છો અને હવે તમે ભાઈ 2 શબ્દો કોઈ મિનરલ વિશે કે તમારા પશુ. કલ્કીમીન પાવડર બહુ સારો આવે છે અને રિઝલ્ટ પણ સારું છે આનું. શરીર આમ તોડતું તો નથી શરીર, પણ અમુક ઉંમર લાયક ભેં થાય એટલે થોડીક ડૂબળી લાગે, પણ એનાથી મિનરલ એનું બધું પૂરતું મળી રહે. એના પહેલી જ જોટી હોય, ધારો કે એને બીજદર મિલાવવાનો સમય થઈ ગયો છે ને એને એક ડોલ ખવડાવવાથી આમ કેટલો ફાયદો રહે તમને? 100% ફાયદો રહે. અને પણ વિકાસમાં ઓછું હોય ને એ એક ડોલ વાપરવાથી વિકાસ કમ્પ્લીટ ભરપૂર થઈ જાય એનાથી. કોઈ અફવા નથી. વાપરીને રિઝલ્ટ લઈ દો, રિઝલ્ટ ના મળે. પ્રેક્ટિકલ કરેલું છે આ પાડી પાસે આપણે. અને એક મિત્રને પણ કરાવડાવ્યું હતું આપણે પ્રેક્ટિકલ, એને કન્સીવ થઈ ગઈ પાડી. પણ હું તમને એક અમારા ફાર્મની મધર, અમારા બંને ભૈયાના ફાર્મની મધર એક આજ છે HF 14 વેતર વીએલી છે. અત્યારે આ ABS કેસનો આનો બુલ નાખેલો છે, તમે જોઈ શકો છો. અત્યારે બેઠી છે કમ્પ્લીટ. હજી પણ ગાભણ થવાની શક્યતા ફૂલ છે. આ ફિલ્ડમાં લાવવાવાળી આરી ગાય છે. અમને આ ફિલ્ડમાં સક્સેસ અને આમ ધારો કે જાગૃત પશુપાલક ને HFની અંદર આમ ફૂલ ઊભી કરું તો વાર. આનું નામ છે માધવી. 24 કલાક ખુલ્લી રહેશે. તમે પણ જોઈ શકો. હજી આ 14 વેતર વિયાણી, પણ હજી આનું બાવલું સ્ટ્રક્ચર, આખું બોડી સ્ટ્રક્ચર એવું ને એવું છે હજી. એવું ને એવું છે. પહેલાં વેતરમાં તો આની 17 લીટર ટાઈમનું દૂધ કાઢેલું છે.